જય માતાજી, હર હર મહાદેવ। લગ્નમાં વિલંબ થતો હોય તો આ પ્રયોગ જરૂરથી જાણો। શું તમારી પણ લગ્નની ઉંમર થઈ ગઈ છે, પરંતુ વારંવાર લગ્નની વાત કરવા છતાં પણ આ વાત અટકી જાય છે? ઘણી બધી જગ્યાએ ફરી લીધું છે, પરંતુ આ પ્રશ્નનો કોઈ સાચો જવાબ મળતો જ નથી। આ પ્રશ્નનો કોઈ ઉકેલ આવતો જ નથી। તો આ પ્રયોગ તમારા માટે જ છે। આ સરળ અને ધાર્મિક પ્રયોગ શ્રદ્ધાપૂર્વક જો તમે કરી લીધો તો તમારા પણ શીઘ્ર વિવાહના યોગ બની શકે છે। ચાલો જાણીએ આ ધાર્મિક પ્રયોગ શું છે। જાણતા પહેલા કોમેન્ટમાં જય માતાજી તથા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। શ્રીમદ ભાગવત મહાપુરાણ અનુસાર જણાવાય છે કે વ્રજની કુમારિકાઓએ ભગવાન શ્રી કૃષ્ણને પતિના સ્વરૂપમાં પ્રાપ્ત કરવા માટે આ મંત્રની ઉપાસના કરી હતી। આ મંત્રનો પ્રયોગ 41 દિવસનો છે। આ મંત્રનો પ્રયોગ તમારા ઘરના નિજ મંદિરમાં જ બેસીને કરવાનો છે। પ્રતિદિન આ મંત્રના જપ 108 વાર કરવા ખૂબ જ જરૂરી છે। જો આ પ્રયોગ તમે કર્યો તો સંપૂર્ણપણે તમારા વિવાહના યોગ બની શકે છે। આ મંત્ર છે કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ। જો આ પ્રયોગ તમે ન કરી શકો તો કોઈ સારા બ્રાહ્મણ દ્વારા પણ તમે આ પ્રયોગ કરાવી શકો છો। આ પ્રયોગ કર્યા પછી તમારા લગ્નની વાતમાં જેટલા પણ વિઘ્ન આવે છે તે બધા જ વિઘ્નો દૂર થશે અને તમારા સંપૂર્ણપણે વિવાહના યોગ બનશે। વધારે જાણકારી માટે અમારો સંપર્ક કરો। જય માતાજી, હર હર મહાદેવ।